મારા પુત્રને અંગ્રેજી આવડે છે એનું આપણને ગુમાન છે, એની આપણને આપણે ગૌરવ કરીએ છીએ. કેટલી વાહિયાત વાત છે. તો હું એમ નથી કહેતો અંગ્રેજી ભાષાનો અભાવ ન હોવો જોઈએ, પણ એનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. એનો અભાવ પણ નહીં, પ્રભાવ પણ નહીં. એક ભાષા તરીકે તમે બોલો, એ ભાષા તરીકે તમે સમજો, પણ એ ભાષા જ સર્વસ્વ છે એમ માનીને તમે શા માટે આપણા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરીએ છીએ? એ જ નથી સમજાતું. તમે જે 30 રૂપિયા 40 રૂપિયા લેતો હોય એવો ડોક્ટરને પૂછો, જે 50-60 વર્ષના હોય, એ 30 રૂપિયામાં રેગ્યુલર નિયમિત દવા કરે. કોઈ પણ દર્દી હોય 30 રૂપિયા તમે દો એટલે તમને દવાની પડીકી લખી દે અથવા તમને આપે. તો દવાની પડીકી આપતાની સાથે જ તમને માત્ર 30 રૂપિયા જ ખર્ચાય. એ ડોક્ટરને પૂછો તો એ કહે કે હું તો ગુજરાતી મીડિયમમાં ભણ્યો. તો આપણે લોકો આપણી સંસ્કૃતિને આ નજરે સમજવું જોઈએ. એટલે ખાલી મેં જાહ્નવી નામ વાંચ્યું ને ત્યાં મને વિચાર આવ્યો કે હું આ એક વખત આ વાત કરું કે સાચો શબ્દ જાહ્નવી છે. એટલે JAHNAVI એમ થવું જોઈએ. જો આપણે સત્યને પક્ષે હોઈએ, આપણને પેલા નહોતી ખબર પડતી પણ હવે ખબર પડી, તો હવે આપણે આ રીતે આપણું બીજી બધી જગ્યાએ જ્યાં આપણે સક્ષમ હોઈએ ત્યાં આપણે આ નામ ફેરવવું જોઈએ. કારણ કે એકમાત્ર આપણે લોકો એવા છીએ કે આપણે લોકો બીજી સંસ્કૃતિ ના નામ પાડીએ છીએ. કેલ્વિન, રેનિસ, ડેનિસ, ડાર્વિન, આવા બધા નામ રાખીએ છીએ. તો એ આપણી સંસ્કૃતિના નામ નથી. કારણ કે મને તમે બતાવો કે ઇંગ્લેન્ડ વાળાએ કોઈએ છગનભાઈ રામજીભાઈ નામ રાખ્યું હોય. એ તો એના જ નામ રાખે છે. આપણે લોકો ઝડપથી વેચાઈ જઈએ છીએ. આપણી સંસ્કૃતિને આપણે જ તિલાંજલિ આપીએ છીએ. એને તો આપણને વળગવું છે, પણ આપણે એને વળગતા નથી. આપણે એનો સ્વીકાર નથી કરતા જીવનમાં. એટલે આપણી જીવનશૈલી સંપૂર્ણપણે ભારતીય બને, આપણી વિચારધારા એ વૈદિક વિચારધારા બને. એટલે આપણે આપણા જીવનમાં આવતી જે ચુનૌતી છે, જે પડકારો છે, એ પડકારોને આપણે આ પ્રાચીન વેદના જ્ઞાનથી આપણે એને સોલ્વ કરી શકીએ. એટલે આ રીતે તમારે સમજવું જોઈએ. હવે આપણે આટલી વાત કર્યા પછી મૂળ વાત ઉપર આવીએ. હવે આપણો પીરિયડ શરૂ થાય છે. કે સાહેબ વચ્ચે એક વાત કહું. બોલો બોલો. શિવજી એ જટામાં ગંગાજીનું અવતરણ ત્યાં થયું એવું પણ એક વાત આવે છે. હે? શિવજી ગંગાનું અવતરણ શિવજી એ એની જટામાંથી બરાબર લીધું. છે. હા, કૈલાસ. હા, કૈલાસમાં. એટલા માટે કે ગંગાએ કીધું ભગીરથને કે બરાબર છે, હું તું કેતો હું અવતાર ધારણ કરું છું. પછી એની તમે કીધું એટલે તમે મને એક કહેશો ને હું એને તમને બે જવાબ દઈશ, તરત જ જવાબ દઈશ. એ છે કે ગંગા અને ભગીરથ નો સંવાદ છે. અને એમાં એને કીધું કે હું અવતરીશ તો મારા સ્વર્ગમાંથી નીચે હું પડતીશ તો હિમાલય ભેદીને પણ હું હિમાલય ની નીચે રહેલા તળમાં હું જતી રહીશ, તારે કામ નહીં આવું. તો એવી કોઈ તત્વ, એવી કોઈ શક્તિ જો મને સ્વીકારે તો હું આવું. એટલે એને શિવજીને પણ પ્રસન્ન કર્યા અને પાર્વતીને પણ પ્રસન્ન કર્યા. કારણ કે પાર્વતીને તો ગંગા એની શોક્ય લાગે. આપણે હોઈક કઈ ને, હોઈકમાં સમજો છો ને, બીજી પત્ની, પતિની બીજી પત્ની, ઉપપત્ની, તો એને હોઈક લાગે. એટલે પાર્વતીને પણ અદેખાઈ ના આવે કે મારો ત્યાગ કરીને ગંગાનો કેમ સ્વીકાર કરે છે. એટલે ભગીરથને કેટલી તકલીફ પડી તો જુઓ. એને તો ગંગા નદીને વીનવા, શિવજીને વીનવા અને પાર્વતીને વીનવા. કે આ મારા આટલા જે દાદા કાકાઓ છે એના તર્પણ માટે હું આ કરું છું, હું મારા માટે નથી કરતો. એટલે તપ એને જ કહેવાય. તપ છે પોતાના માટે કરે એને પુરુષાર્થ કહેવાય.
અને જગત માટે કરે એને તપ કહેવાય. જગતના કલ્યાણ માટે કરે એને તપ કહેવાય. પોતાના કલ્યાણ માટે તમે કરો, સવારથી સાંજ સુધી મહેનત કરો, પૈસા કમાઓ, તો તમે પુરુષાર્થ કરો છો. પુરુષાર્થને તપ ન કહેવાય. તો આ ચર્ચા થઈ. પછી બીજી એક ઘટના આની સાથે છે, એ તમને આખા ગુજરાતમાં મારા સિવાય કોઈ નહીં કહે. એ ઘટના એવી જ, કારણ કે આના ઉપર મેં મારું ઘણું રિસર્ચ છે. એ વસ્તુ એવી છે કે જ્યારે શિવજી એ ગંગા નદીને પોતાની જટામાં ઝીલી, ત્યારે એમાંથી કેટલાક બિંદુઓ, આપણને ખબર છે ને, આપણે થોડુંક પાણી રેડીએ તો થોડુંક આજુબાજુ ઢોળાય કે નહીં? હા. તો એ ઢોળાતા એક સરોવર બન્યું. એ સરોવરનું નામ બિંદુ સરોવર છે. એ બિંદુ છે સરોવર હિમાલયમાં. હિમાલયમાં, હજી સાંભળો આગળ. એ બિંદુ સરોવર છે. એ બિંદુ સરોવર ઉપર કાશ્યપ મુનિ છે. કાશ્યપ મુનિ પણ પૃથ્વીના સંતાન કહેવાય. તો એ કાશ્યપ મુનિએ ત્યાં ઘણા વર્ષો સુધી તપ કર્યું. એટલે એ જે તળાવ છે એનું નામ કાશ્યપ સાગર એવું નામ પડ્યું. બિંદુ સરોવરમાંથી પાણી ભેગું થતું ગયું, મોટું મોટું સરોવર થતું ગયું. એટલે મીઠા પાણીનું બહુ મોટું તળાવ એ હિમાલયની ઉત્તર દિશામાં, અત્યારે એ ચાઇના ને રશિયામાં આવેલું છે, કાશ્યપ સાગર. અને એને અત્યારે ભૂગોળના લોકો કેસ્પિયન સી કહે છે. જો તમે કેસ્પિયન સી થી તમે સમજો ત્યારે ખબર પડે કે આ દુનિયાનું મીઠા પાણીનું સૌથી મોટામાં મોટું સરોવર. તો ત્યારે એ હિમાલયની પાછળનો જે ભાગ હતો એ પણ ભારતમાં આવતો હતો. અફઘાનિસ્તાન સુધી ભારત હતું. તો કેસ્પિયન સી છે એ હકીકતમાં પુરાણ કાળનું કાશ્યપ સાગર હતું. હવે તમને ખબર પડે કે આપણે કેટલા મહાન હતા. આ બધી ક્યાં મહાનતા ગઈ? આ બધી જ મહાનતા આપણી અજ્ઞાનતામાં ગઈ. આપણી વિદ્યા છે, આપણી નોલેજ સિસ્ટમ છે, આપણને કાંઈ ખબર નહીં. માની લો કે તમને આજે તમારી ઉંમર 25 વર્ષની છે ને આજે તમને ખબર પડી, તો તમે 20 વર્ષ મોડા છો. જો તમારી 25 વર્ષની ઉંમર હોય અને આ બધી વસ્તુની આજે ખબર પડી, તો જે તમારે 5-10 વર્ષની ઉંમરમાં જાણવાનું હોય એ તમે 25 વર્ષે જાણો છો. તો તમારું કેટલું શેડ્યુલ લેટ ચાલે છે. તો આ બધી જ વસ્તુ છે, તમામ પુરાણો છે, રામાયણ છે, મહાભારત છે, ઉપનિષદો છે, પાછું એની ગંગોત્રી તો વેદો છે. એટલે વેદો છે એ આપણું પ્રાચીનતમ સાહિત્ય છે અને એની અંદર ખૂબ જ જ્ઞાન ભરેલું છે. જેમ કે એ તમે માયનામાં પણ નહીં આવે એવી એક બીજી વાત છે કે વેદની અંદર 10,552 મંત્રો છે. ઋગ્વેદમાં 10,552 મંત્રો છે. તો પાશ્ચાત્ય વિદ્વાનોએ એવું કીધું કે આ ભારતના જે ઋષિમુનિઓ છે એટલા બધા વિદ્વાન છે કે એક મંત્ર ઉપર એક વ્યક્તિ પીએચડી થઈ શકે. એક મંત્ર ઉપર. એટલે એક મંત્ર ઉપરથી આ માની લો નિહારભાઈ પીએચડી થાય, બીજા મંત્ર ઉપરથી આ શાલિનીબેન પીએચડી થાય. એવી રીતે 10,552 લોકો એક એક મંત્ર ઉપર પીએચડી કરી શકે. એટલું બધું એની અંદર સાર ગર્ભિત પડેલું છે. તો આપણે તો સ્વીકારતા નથી. આપણે આ સામેના, આપણી વિચારસરણી નથી સ્વીકારનારા એ પણ આનો અભ્યાસ કરે છે. એટલે પેરેલલ ભારતમાં જેટલા વેદના વિદ્વાનો છે એટલા પેરેલલ એની સામે દુનિયામાં, ખાસ કરીને જર્મનીમાં અને ફ્રાન્સમાં વેદના વિદ્વાનો ઘણા બધા છે. તો એના નામ પણ મેં રાખ્યા છે તમારા લોકો માટે કે આપણા પરદેશના એવા કેવા વિદ્વાનો, એના તમને નામ તમે જાણો તો તમને ખબર પડે કે આવું તો અમે કોઈ દી નથી જાણ્યું. આ બધા જ વિદ્વાનો એ વેદો ઉપર ઘણું બધું કામ કરેલું છે અને ઘણા બધા સંશોધનો કરેલા છે. એમાંથી કેટલાક તો હજુ અત્યારે હયાત છે. તો ત્યારે તમને ખબર પડે કે ઓહ, વેદ ઉપર આટલા બધા લોકોએ કામ કર્યું છે. અને આપણને ખાલી એટલી જ ખબર પડે કે બસ આપણી પાસે ઋગ્વેદ છે, બસ ઋગ્વેદ જોયો છે તો કે ના, એની અંદર કોઈ શ્લોક કે મંત્ર જોયો તો કે ના. તો આપણે તો અભણ જ છીએ, આપણને તેમાં કાંઈ ખબર પડે, અમે તો આવું સાંભળ્યું છે. તો એ
કેટલી હદની આપણી સંસ્કૃતિની, આપણી પ્રજાની, આપણા શિક્ષણ વિભાગની એ કેટલી બધી બેકાળજી કહેવાય કે એને આધારે આપણને એની ખબર નથી પડતી. તો એ જે નામ છે, થોડાક નામ લખી લો, તમને ખાલી નામ આપું કે વેદના પાશ્ચાત્ય વિદ્વાનો, એવું તમે રાખો નામ. થોડુંક આ લખવા થાય, તમારે એક ફકરો તો લખવા થશે જ. વેદના પાશ્ચાત્ય વિદ્વાનો છે. હવે આપણો વર્ગ શરૂ થઈ ગયો. આ નામ લખો. વેદના પાશ્ચાત્ય વિદ્વાનોમાં કોલબ્રુક, કોલબ્રુક એને 1805 એક પુસ્તક લખ્યું. કોલબ્રુકે 1805, એટલે આજથી 220 વર્ષ પહેલા, 220 વર્ષ પહેલા એને પુસ્તક લખ્યું ઓન ધ વેદાસ. કોલબ્રુકે આ પુસ્તક લખ્યું. ત્યારે દુનિયાને ખબર પડી કે ઓહો, આ કોલબ્રુક આટલો મોટો વિદ્વાન કે વેદ ઉપર પુસ્તક લખ્યું. તો એમ કે છે કે મેં 30-35 વર્ષ સુધી વેદો ભણ્યું. પછી એક જર્મન વિદ્વાન છે. એ જર્મન વિદ્વાન છે, એનું નામ છે ફ્રેડરિશ રોઝેન. ખાલી રોઝેન લખો ને, રોઝેન. ફ્રેડરિશ કદાચ લખતા નહીં આવડે. FREIDRISCH, આવું સ્પેલિંગ છે. એને 1838 એક પુસ્તક લખ્યું. 1838, આજથી 193 વર્ષ પહેલા. 1838. એને જર્મનમાં એનો અનુવાદ કર્યો. પછીનો એક વિદ્વાન છે, એ લખો. એ પણ જર્મનનો વિદ્વાન છે, રુડોલ્ફ રોથ. RUDOLF, પછી ROTH, રોથ કહેવાય, રોથ. એને વૈદિક સાહિત્ય અને એના ઇતિહાસ વિશે પુસ્તક લખ્યું. વૈદિક સાહિત્ય અને એના ઇતિહાસ વિશે. આ તમે લખો તો આના વિશે તમે સંશોધન કરો તો બહુ કામ થાય કે પાશ્ચાત્ય વિદ્વાનો કેવા કેવા આના ઉપર આસક્ત છે, કે એને વેદને પણ જાણવાની વસ્તુ પાશ્ચાત્ય વિદ્વાનો કુરાન મૂકીને આ ભણે છે. એનું બાઇબલ ને એના ગ્રંથો, પારસીઓના ગ્રંથો, બાઇબલ ને એ બધા એના પ્રાચીન ગ્રંથોને મૂકીને આપણા ગ્રંથો ભણે. રોથ એને 1846 આ કામ કર્યું. રોથે 1846, લગભગ 179 વર્ષ પહેલા. પછી વેબર, આ પણ જર્મન વિદ્વાન છે. વેબર એને ઇન્ડિક સ્ટડીઝ એટલે ભારતીય પ્રાચીન વિદ્યા, ઇન્ડિક સ્ટડીઝ, એના પર પુસ્તક લખ્યું 1852. 1852. પછી બહુ મોટો વિદ્વાન થઈ ગયો. એનું નામ છે મેક્સ મુલર. ફ્રાન્સનો મેક્સ મુલર. આપણે વેદો એના પાસેથી લાવે. વેદો ના, એના પાસેથી લાવ્યા નથી, ખોટી વાત છે. આપણને ખોટું શીખવાડ્યું છે. કહું તમને, દાખલા તરીકે તમે કોણ બોલો છો? દિલુભા.
હાલો દિલુભા, મેં તમને એક શ્લોક શીખવાડ્યો, માની લ્યો તમને હા શ્લોક મોઢે થઈ ગયો, બરાબર. હા પછી તમે ખેતરે જતા હતા, તમારે ઘરેથી આ જે તમે શ્લોક મોઢે કર્યો હતો, તમારી પાસે ટેબલ ઉપર પડેલો હતો, તો હવે એ શ્લોક હું ઉપાડી જાઉં તમારા ઘરેથી, બરાબર. તમને શ્લોક તો મોઢે હતો કે નહીં? હમ તો તમે શ્લોક મોઢે હોય તો પાછો તમે લખી શકો કે નહીં? તમને મોઢે હા હતો તો હું બરાબર. ભલે ને લઈ જાઉં. હમ હું તો તમારી પાસેથી હાર્ડ કોપી લઈ ગયો છું ને. હા હા હા, એટલે તમારી હાર્ડ સ્મૃતિ, કોપી એના પાસેથી તમારી મળી જાય. સ્મૃતિ તો નથી લઈ ગયો ને? હા સમજ્યા તમે? હા તમારા મગજમાંથી તો નથી કાઢી ગયો ને? હમ આનું બહુ સરસ ઉદાહરણ છે, એ પણ સાંભળી લો ભેગા ભેગું, કે બહુ કલ્પનાશીલ છે. અને એને આધારે તમે વેદોની જે વિદ્યા છે ને સમજી શકશો. ને એવું કીધું કે એક જણાએ છે ને, કવિએ મધમાખીને કીધું કે તને એટલી ખબર ન પડે કે તું મહેનત કરે ને મધ ભેગું કરે અને માણસો તારું મધ લઈ જાય, બરાબર? તો તારે ન દેવું જોઈ ને? તો કે અમે કાંઈ ના કરી શકીએ, માણસો અમને ગમે એમ કરીને ભગાડી નાખે અને અમે જીવ બચાવીને અમે ભાગીએ છીએ, અમારું મધ લઈ જાય. પણ અમને એની ચિંતા નથી. અમને ચિંતા નથી એનું કારણ એ છે કે અમારું મધ લઈ જાય છે, પણ મધ બનાવવાની કળાને તો નથી ચોરી શકતા ને. હમ એ તો અમે અમારા વંશ પરંપરાગત રીતે અમારા બચ્ચાને શીખવતા જશું. એ મોટા થશે તો એના બચ્ચાને શીખવશે કે મધ કેમ ભેગું કરાય, મધ કેમ બનાવાય. એ મધ તો બનાવી શકશે નહીં ને કોઈ ફેક્ટરીમાં? બનાવી શકશે? નહીં નહીં. બનાવી શકે. એવી રીતે આપણા ઋષિમુનિઓને વેદો મોઢે હતા, ભલે ને લઈ જાય હાર્ડ કોપી, આપણા થોથાન થોથા ભલે ને લઈ જાય, પાછા લખાવી દેશું. તો આ રીતે આપણે સમજવાનું છે કે તમારા પેલા તમે કેવું વિચારતા હતા, હવે અહીંયા મારી પાસે તમે ભણો છો તો તમારે કેવું વિચારવાનું છે એ તમારે ભવિષ્યમાં ક્યાંક માઇક પણ હાથમાં લેવું પડે કે ઉભા રહ્યો, મારે બોલવું છે, મારે કેવું છે. અને વિદ્વાનોની હાજરીમાં પણ તમે આ જાણતા હો તો તમે એને કહી શકો જો આમ સાચી વાત આમ છે. મેક્સ બરાબર. મુલરે 1884 એક પુસ્તક લખ્યું, 1884. એ મારી પાસે અત્યારે છે, અહીંયા ઉપર જ પડી છે, આજે મારી પાછળ દેખાય છે ને હા પુસ્તકો, એમાં એનું એક પુસ્તક છે, ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ. એને આખા યુરોપને આ કીધું કે ભારત આપણને શું શીખવી શકે. લર્ન ફ્રોમ ઇન્ડિયા. હે યુરોપના લોકો, તમે ભારત પાસે શીખો. કારણ કે ભારતના ગામડામાં ક્યાંય લોકો તાળું મારતા નથી. ભારતના ગામડામાં ત્યારે એક પણ બેનો દીકરીઓની ઇજ્જત જાતી નહોતી. ભારત પાસેથી શીખો. ભારત સંપૂર્ણપણે સ્વનિર્ભર હતું. દરેક ગામમાં તેલ કાઢવાની ઘાણી હતી. દરેક પ્રકારના હથિયારો ખેતી માટેના બનાવવાની કોડ હતી. તમામ વસ્તુ ગામડામાં મળી જતું. ગામડામાં નાનકડું હટાણું પણ થતું. આજુબાજુના જે છે ગામના લોકો એ હટાણું કરવા આવતા. એક આખું સ્વતંત્ર એવું સ્વાયત્ત એવું ગામ હતું. વિચાર કરો, એવું આ 1884 એને જયારે મોનિયર વિલિયમ્સ છે એ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરે છે, ત્યારે એની સાથે આ જાહેરમાં બોલે છે. એને ખબર પડશે કે જો ભારતના લોકો આવાના આવા પોતાની બુદ્ધિથી એ લોકો વિશ્વના ગુરુ બનતા રહેશે તો યુરોપનું કાંઈ નહીં આવે. એટલે એને 1835 જે મેકોલે આવ્યો, એને મેકોલે 1835 ની 25 એના પપ્પાને કાગળ લખ્યો કે આપણે તો અહીંથી જવાનું ચોક્કસ થશે જ ગમે ત્યારે, પણ આપણે આને જો ગુલામ બનાવવા હશે તો એને કારકુન બનાવી દો, એને નોકરી ઉપર જ આધારિત બનાવી દો, એને હાવ પાંગડા બનાવી દો, કે જેથી કરીને આપણે જતા રહેશું તો પણ એ ગુલામ જ રહેશે. આ વસ્તુ તમને તારીખ સહિત કહું, મેકોલયે 1835 ની 25 એનો કાગળ પણ મારી પાસે ક્યાંક વોટ્સએપમાં છે. તો એને ઇંગ્લિશમાં એના બાપને કાગળ લખ્યું કે આ લોકો
આટલી હદ સુધીના જો વિદ્વાનો હોય તો એને તોડવા માટે થઈને આપણે કોન્વેન્ટ એજ્યુકેશન પદ્ધતિ દાખલ કરવી પડશે. એટલે આપણી પાસે 4,500 ગુરુકુળો હતો ભારતમાં. 4,500 ગુરુકુળ, તમામ વસ્તુ ભણાવવામાં આવતી. આપણી પાસે નક્ષત્ર વિદ્યા આવી હતી, જ્યોતિષ વિદ્યા આવી હતી, હસ્તવિદ્યા એવી હતી, નાળી વિદ્યા એવી હતી. આપણી પાસે તમામ પ્રકારની વિદ્યાઓ ધરાવતા હતા. આપણે કોઈ પણ તકલીફ ન પડે એવા આપણે હતા. આ લોકોએ આપણને સાવ પાયમાલ બનાવી દીધા. અને ઇંગ્લિશ મીડિયમ જ નાખી દીધા. અને ઇંગ્લિશ મીડિયમને કારણે આપણે લોકો, આપણું બાળક એ હનુમાનને મંકી ગોડ કહેતું થઈ ગયું. ધીસ ઇઝ મંકી ગોડ. ઇટ ઇઝ નોટ ગોડ, ઇટ ઇઝ અ મંકી. વાય યુ ટેલ હિમ ઇટ ઇઝ અ મંકી ગોડ? એવું દલીલ કરતો થઈ ગયો છોકરો કે ભાઈ આ તો વાંદરો છે, આ કઈ ભગવાન થોડો છે. એવી આપણી સામે દલીલ કરે આપણા છોકરા. તમે તો હજી થોડા ગ્રામીણ વિસ્તારમાં રહ્યો છો, શહેરી વિસ્તારમાં બહુ ખરાબ દશા છે. જેવી રીતે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ, એવી રીતે ઓર્ગેનિક એજ્યુકેશનની પણ વાત કરવાની. ઓર્ગેનિક એજ્યુકેશન એટલે શું? આપણું પોતાનું, આપણા ઋષિમુનિનું, આપણું ઓરિજિનલ પ્રાકૃતિક, પ્રકૃતિમાં રહીને, પ્રકૃતિમાંથી શીખીને, એને જે ઋગ્વેદની અંદર જે જ્ઞાન આપ્યું છે એ બધું જ દુનિયામાં છે. ઋગ્વેદમાં નથી, એ ક્યાંય નથી. તો એવી રીતે તમે લખો કે મેક્સ મુલરે વેદનું અર્થઘટન કર્યું. એના ઉપર ઋગ્વેદ સંહિતાના સાયણ ભાષ્ય ઉપર એને એડિટિંગ કર્યું અને પોતે એની આવૃત્તિ છપાવી. આ બહુ મોટો વિદ્વાન હતો. પછી આવે છે મ્યુર, MUIR, મ્યુર. એને વેદ ઉપર ઓરિજિનલ સંસ્કૃત ટેક્સ એવો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. ઓરિજિનલ સંસ્કૃત ટેક્સ. ઓરિજિનલ સંસ્કૃત ટેક્સ એટલે શું? તો કે વેદો. વેદોને એને ઓરિજિનલ સંસ્કૃત ટેક્સ કીધા. તો 6ઠ્ઠા નંબરનો છે મ્યુર છે. અને એને રામાયણ, મહાભારત, પુરાણો એ બધાની સાથે વેદના વિચારોને સાંકળા. અને ગ્રીક અને રોમન લોકોને એને જાગૃત કર્યા કે જો આને સાહિત્ય કહેવાય. આ કેટલું ઊંચું સાહિત્ય છે. પોતાના માટે કશું જ નહીં વિચારવાનું, બીજા માટે જ વિચારવાનું. એવું સાહિત્ય દુનિયામાં તમને ક્યાંય નહીં જોવા મળે. એવું સાહિત્ય ભારતમાં છે. પછી છે વિલ્સન. અહીંથી શરૂ થયું. પ્રોફેસર H વિલ્સન. આ ઇંગ્લેન્ડના હતા. અને એના વિશે ખાસ લખો. પ્રોફેસર H વિલ્સને વેદોનું પહેલી વાર ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું. હી વોઝ ધ ફર્સ્ટ ટ્રાન્સલેટર ઓફ ઋગ્વેદ. એ ઋગ્વેદનો પહેલો ટ્રાન્સલેટર હતો. ઋગ્વેદનું એને ટ્રાન્સલેશન કર્યું. અને આ ટ્રાન્સલેશન હાવ થર્ડ ક્લાસ કર્યું. એ પણ લખો. બરાબર, પૂરેપૂરી હિંમતથી લખો કે આ ટ્રાન્સલેશનમાં કાંઈ ધડો નથી. કારણ કે એ આપણા કલ્ચરથી તો પરિચિત નહોતો. ખાલી એને સંસ્કૃતનું ગુજરાતી કરતા આવડતું હતું, એટલે એને સંસ્કૃતનું ઇંગ્લિશ કરતા, એટલે વેદના શબ્દોનું એને ઇંગ્લિશમાં રૂપાંતર કર્યું. પણ આપણે જે શબ્દનો જે અર્થ જોઈતા હતા એ પકડી ન શક્યો. એ વેદમાંથી કાઢી ન શક્યો. એનો ઇન્ડિયામાં આવવું પડે, ઇન્ડિયાના લોકો સાથે રહેવું પડે, એની સાથે જીવવું પડે, તો ખબર પડે કે આને શું કહેવાય, આનું શું, શા માટે આ નામ છે. એટલે એવો આ પ્રોફેસર H વિલ્સન ઇંગ્લેન્ડનો હતો. અને એને વેદોનું અનુવાદ કર્યો. પછી લખો મોનિયર વિલિયમ્સ.
મોનિયર વિલિયમ્સે 30 વર્ષ સુધી મહેનત કરી અને સંસ્કૃત ઇંગ્લિશ ડિક્શનરી બનાવી. દુનિયાની પહેલી સંસ્કૃત ઇંગ્લિશ ડિક્શનરી બનાવનારો. કોઈ પૂછે તો તમે ચર્ચા કરી શકો જાહેરમાં. ગમે તે પ્રોફેસર હોય એની સામે પણ તમે ચર્ચા કરી શકો કે ભાઈ તમે જાણો તો અમે જાણીએ, અમને ખબર છે આ બધી. મોનિયર વિલિયમ્સ ડિક્શનરી બહુ પ્રખ્યાત છે. બે ભાગમાં લગભગ 25-30 હજારમાં મળશે. 2 ભાગમાં. એટલું મોટું એનું કામ છે. મોનિયર વિલિયમ્સ સંસ્કૃત ઇંગ્લિશ ડિક્શનરી, એવું એને કામ કર્યું. પછી 9મો નંબર આવે છે લુડવિગ, LUDUWIG, જર્મનીનો હતો. એને ઋગ્વેદ ને જર્મન ભાષામાં અનુવાદ કર્યો લુડવિગે. અને એને એવું સ્વીકાર્યું કે મને કેટલાક મંત્રોની ખબર નથી શું કહેવા માંગે છે. તો ન જ ખબર હોય, તમે યજ્ઞ કરો, યજ્ઞને જીવો તો ખબર પડે. યજ્ઞ જેવું જીવન જીવો તો ખબર પડે કે વેદમાં શું કહેવા માંગે. કે આખો વેદ છે યજ્ઞ પ્રધાન છે. એના મંત્રો યજ્ઞમાં કઈ રીતે કામ આવે, કેવો અર્થ આપે, એના પર આધાર રાખે. તો વેદ છે એ રહસ્ય વાળો છે. અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. અને અત્યારે લોકો લગભગ વેદ ઉપર 300 વર્ષથી કામ કરે છે. હજુ પણ એ વેદ ઉપર 5% કામ કરી શક્યા નથી. છેલ્લા 300 વર્ષથી આખી દુનિયા વેદો ઉપર કામ કરે છે, રિસર્ચ કરે છે. 10% હજી આપણે સિદ્ધિ હાંસલ કરી નથી શકી. હજુ પણ 100-200 વર્ષ સુધી એના ઉપર સંશોધન ચાલતું જ રહેશે. એવી આ વેદની ગરિમા છે. એટલે એ લુડવિગે જર્મન ભાષામાં એનો અનુવાદ કર્યો. પછી 10મો નંબર છે ગ્રાસમાન. એને ઋગ્વેદનો શબ્દકોશ બહાર પાડ્યો, ડિક્શનરી ઓફ ઋગ્વેદ. આ પણ જર્મનીનો હતો. ગ્રાસમાન છે જર્મનીનો હતો. એની બીજી વિશેષતા એ છે કે બહુ મોટો ભાષા વિજ્ઞાની હતો. એ પણ લખો, બહુ મોટો ભાષા વિજ્ઞાની. તમે બધા લખો છો ને દિલુભા? આ બધા લખે છે ને? હાજી સાહેબ, લખીએ. હા, તમે જેટલું ચોરાય એટલું ચોરી લેજો, બસ લઈ લેજો. હાજી. ન સમજાય તો મને અટકાવજો, સાહેબ પાછું બોલો તો શું છે હાજી કેજો, સંકોચ વિના કેજો. હા. પછી એમાં ગ્રાસમાન છે, બહુ મોટો લિંગ્વિસ્ટ હતો, ભાષા વિજ્ઞાની. એને આ બધું 1873 આસપાસ કામ કર્યું. 1873. પછી આવ્યો કેગી, KAAGI, કેગી. કે પછી AA અને GI. એને ઋગ્વેદ ઉપર ગ્રંથ લખ્યો 1880માં. 1880, આજથી 145 વર્ષ પહેલા. 1880. પછી બીજા 2 જર્મન વિદ્વાનો આવ્યા. એનું નામ લખો, 2 ભેગા એની જોડીમાં જેને કામ કર્યું. પિશેલ અને ગેલ્ડનેર. પિશેલ અને ગેલ્ડનેર. એટલે નંબર 12 અને નંબર 13.
એને વૈદિક સ્ટડીઝ. વૈદિક સ્ટડીઝ છે એને જર્મનમાં વેદિશે સ્ટડેન કહેવાય જર્મન ભાષામાં. જો આ પુસ્તક છે જર્મન ઇંગ્લિશ ડિક્શનરી. આ તો મારી પાસે છે જ જર્મન ઇંગ્લિશ ડિક્શનરી. ગેલ્ડનરે જર્મન ભાષામાં કામ કર્યું. આ ગેલ્ડનર તમે લખતા જાઓ, આમાં તમને મજા આવશે લખવાની. ગેલ્ડનર. આ જે પિશેલ છે એ પિશેલે જર્મન ભાષામાં જો લખ્યું આ એનું આ જર્મન ભાષામાં છે. વેદિશે સ્ટડી એટલે વૈદિક સ્ટડી, એનો ઇંગ્લિશ થાય વૈદિક સ્ટડી ઇંગ્લિશમાં. આ જર્મન ભાષામાં લખેલું છે. એ રીતે આ ગેલ્ડનર. ઋગ્વેદનો ટિપ્પણી સાથે જર્મનમાં અનુવાદ કર્યો. He has translated Rigved into German language. પછી 14મા નંબરનું છે વ્હીટની. આ લખો, દેખાય છે ને બધાને? વ્હીટની, WHITNEY. એને અંગ્રેજીમાં અનુવાદ કર્યો. વ્હીટની. પછી લખો, આ બહુ મોટું નામ છે ઓલ્ડનબર્ગ. આ જર્મન નો હતો. પછી આ સ્વરભાર વિશે પણ મને પૂછજો, યાદ ક્યાંક લખી રાખો. આ સ્વરભાર કોને કહેવાય એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની. સ્વરભાર એને એક્સેન્ટ કહેવાય, એક્સેન્ટ ઇંગ્લિશમાં. આના વિશે હું થોડુંક બોલીશ. તો આ ઓલ્ડનબર્ગ છે. ઓલ્ડનબર્ગ છે એ બહુ વેદનો બહુ મોટો અભ્યાસી. એને જર્મન ભાષામાં લખ્યું. વેદની ટિપ્પણી જર્મન ભાષામાં આપી. જર્મનમાંથી ફ્રેન્ચ ને અંગ્રેજીમાં એના કેટલાય રૂપાંતરો થયા. પછી છે બ્લૂમફિલ્ડ. વેદ ઉપરના વિદ્વાનો બધાય. એનું પુસ્તક છે ઋગ્વેદિક રિપિટિશન્સ. આ બ્લૂમફિલ્ડ નું વર્ક છે ઋગ્વેદ ઉપરનું. ઋગ્વેદની પુનરુક્તિઓ, વૈદિક રિપિટિશન્સ. પછી મેકડોનેલ. મેકડોનેલે કીથ નામના વિદ્વાન સાથે આ પુસ્તક લખ્યું. વૈદિક ઇન્ડેક્સ ઓફ સબ્જેક્ટ્સ એન્ડ નેમ્સ. આ પુસ્તક લખ્યું. વૈદિક ઇન્ડેક્સ ઓફ સબ્જેક્ટ્સ એન્ડ નેમ્સ. કીથ અને મેકડોનેલ ભેગા થઈને
પછી બર્ગેન નામનો વિદ્વાન છે, બર્ગેન. બર્ગેન વિદ્વાન છે, ફ્રેન્ચ વિદ્વાન છે, ફ્રેન્ચ ભાષાનો બર્ગેન. રેનુ છે એ પણ ફ્રેન્ચ નો વિદ્વાન છે, છેલ્લો આ 19 નંબર. આજે તારીખે 19 છે અને આ 19 નંબર નો છેલ્લો વિદ્વાન. વેદના 19 વિદ્વાનો પાશ્ચાત્ય. શું નામ છે? 19 રેનુ, રેનુ જો દેખાય, રેનુ. દેખાય છે ને? હા, સ્પેલિંગ તમે જુઓ, RENOU. સ્પેલિંગ જુઓ, ખબર પડે. ફ્રેન્ચ, ફ્રેન્ચ સ્પેલિંગ હોય. રેનુ 19 જણા છે. આ લોકોએ ભારતની સમૃદ્ધિના ખૂબ જ વખાણ કર્યા. હવે તમને એક નવી વાત કરું, આ પણ તમે પહેલી વખત સાંભળશો બધાય. અને વેદો ઉપર એટલો બધો પ્રચાર કર્યો, સારું કહેવાય કે ખરાબ કહેવાય? બોલો ખૂબ દિલુભા. સારું કહેવાય. ખૂબ ખરાબ થયું, બોલો. કેમ? તમારા મોઢે બોલાવડાવ્યું, ખૂબ સારું કહેવાય. એટલે એને ખબર પડી કે ભારત છે ને, એની પાસે આટલું બધું સોનું છે, આટલી બધી સમૃદ્ધિ છે, તો હાલો પડો એમાં અને લૂંટો એને, એને ગુલામ બનાવો. અને પછીથી જ બધા વળગા આપણને લૂંટવા. સમજ્યા? એમને પણ આટલું એમ? બધું જ્ઞાન હતું તો કેમ લૂંટાઈ ગયા આપણે? એટલે આપણે એક નહોતા, બરાબર? આપણે તો હલો. હા, હલો. હા, આપણે હિતેશભાઈ એક વાત નહોતા. કરું છું. હા, બોલો. હું પૂછું છું કે આટલું બધું જ્ઞાન હતું તો લૂંટાઈ કેમ ગયા આપણે? કારણ કે આપણે એક નહોતા. અચ્છા. બરાબર ને? આપણે રાજાઓમાં, તમે ઇતિહાસ વાંચો તો ખબર પડશે, રાજાઓમાં ફાટફૂટ પડાવવાની વૃત્તિ હતી કે ભાઈ એ તો આ બાજુવાળાનું લૂંટે છે, રાજકોટ વાળા સ્ટેટ ના કે ગોંડલ સ્ટેટ વાળાનું લૂંટે, આપણું ક્યાં કઈ જાય, લૂંટાવા દ્યો ને. તો આ મોહમ્મદ બેગડો આટલા વખતમાં આવ્યો, આટલી વાર આવ્યો, તો એ પસાર કરતો હતો, બધા પોતપોતાનું હાચવીને બેઠા હતા, પહોંચી ગયા ઓલા ત્યાં. એને તો આટલું બધું વૈદિક જ્ઞાન હતું બધાયમાં, આટલું બધું નોલેજ હતું, તો પછી એમાં એક નો થઈ ગયા બધાય? એમાંય ન થઈ શક્યા, કારણ કે એ એક ન થવાનું કારણ એ જ, એના માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ ભાગલા પાડવાનો રાજ કરો એમ નીતિ આપી હતી કે નહીં? સાંભળ્યું? એ સાંભળ્યું, પણ એમાં તો કોઈ ભાગલા ન પડાવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, તો આપણામાં ભાગલા પડાવી ગયા બધા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ આપણને આપણી ભાગલા પાડવાની, રાજાઓને અંદર અંદર ફાટફૂટ પડાવવામાં એ લોકો સક્સેસ થયા. એટલે આપણે જ્ઞાતિમાં વિભાજિત હતા, આપણે અંધશ્રદ્ધામાં વિભાજિત હતા. કારણ કે આપણી પાસે સાહિત્ય છે, પણ વેદ સાહિત્ય છે એ વેદના પંડિતો એનો પૂરેપૂરો પ્રચાર કરી જ ન શક્યા. એ તો પુરાણોની વાર્તામાં ગોળ ગોળ ફેરવા માંડ્યા. એટલે આપણું સાહિત્ય આમ આદમી સુધી ન પહોંચ્યું, સામાન્ય માણસ સુધી ન પહોંચ્યું, માત્ર ગુરુકુળોમાં જ રહ્યું. આપણી પાસે એટલા બધા લોકો હતા, પણ રાજ્યશાહી આપણી વેદ વિદ્યાને સાચવી ન શકી. રામાયણ મહાભારતમાં એવું હતું ભાઈ કે ઋષિ મુનિ જે પ્રમાણે કહે, તો દશરથ રાજા અદપ વાળીને ઉભો રહી અને કે આ ગુરુજી, આ ગુરુદેવ, તમે જેમ કેમ કરશો. ગુરુદેવની આજ્ઞા વિના રાજા કાંઈ ન કરી શકતો. એટલે એને એમ કહેવાય કે જ્ઞાન સત્તાનો રાજસત્તા ઉપર અધિકાર હતો. હવે અત્યારે મને બતાવો કે એક માણસ કે પ્રશાસનને કે ભાઈ આમ ન હોય, તો એનું કઈ આવે? આપણી દુઃખની વાત એ છે કે આપણી જે રાજાશાહી, આપણી જે પ્રશાસન વ્યવસ્થા છે, એને વિદ્વાનોના મોઢા બંધ કરી દીધા કે તમે ખાલી ભણવાનું કરો, માસ્તરનું કામ કરો, તમે અમને કઈ કયો માં, તમે ચાણક્ય બનો માં. જ્યારે ત્યાં તો દરેક સ્ટેટમાં એક એક ચાણક્ય હતું, એક એક એવા બુદ્ધિશાળી માણસો હતા. અને એ માણસો
છે એના દ્વારા રાજાઓ સંચાલિત હતા. એટલે જ્ઞાન સત્તા સર્વોપરી હતી. ત્યારે ભારત વિશ્વનો ગુરુ હતો. અત્યારે જે મસલ્સ પાવર છે, માઇન્ડ પાવર નહીં, મની પાવર અને મસલ્સ પાવર વાળા જ અત્યારે આગળ વધે છે. એટલે આ બધા જે વિદ્વાનો છે એ એક બાજુ બેસી ગયા, આપણે આને પહોંચી નહીં શકીએ. કારણ કે પેલા રાજાઓ ગુંડાઓને રાખતા, હવે ગુંડાઓ જ રાજા થઈ ગયા. એટલે આખી જે આપણી સમાજની જે પોલિટિકલ સિચ્યુએશન છે, એ પોલિટિકલ સિચ્યુએશને સમાજ ઉપર અજગર ભળો લઈ લીધો. એટલે વિદ્વાનો છે એક બાજુ સાઇડલાઇન થઈ ગયા કે ભાઈ આપણને આપણું કામ કરવા દો ને, આપણને તો નથી મારી નાખતા. પણ આપણી વાત તો સ્વીકારવાના જ નથી. આપણે એક પ્રોફેસર એમ કહે કે મેં 20 વર્ષ સુધી સંશોધન કર્યું, હવે આ પુસ્તક બદલાવો. આ તમારું શું નામ કીધું? તમે શું શું કયા નામથી બોલો છો? હેલો, હમણાં મારી સાથે કોણ વાત કરતો હતો ભાઈ? એટલે હું નામ લઈને બોલાવું. બાબુભાઈ હતા કે? હે, લગભગ બાબુભાઈ કીધું. હવે બાબુભાઈ સાંભળે છે? હા, હિતેશભાઈ, હિતેશભાઈ સાંભળો છો? હેલો, હા, હેલો. હિતેશભાઈ સાંભળે છે? ના, હિતેશભાઈ, ઈ ગયા જરા બહાર, હા નથી સાંભળતા. હા હા. તો આ જે હિતેશભાઈ પ્રશ્ન પૂછ્યો, એટલે હિતેશભાઈ ને હું સામે પ્રશ્ન પૂછવા માંગતો હતો, એટલા માટે. બરાબર. હા હા એટલે તો હું શું કહેવા માંગુ છું હા હા કે હા. કે આપણી પાસે જે કઈ જ્ઞાન હતું હમ, એ જ્ઞાન રાજાઓએ સ્વીકાર્યું નહીં. બરાબર. ને રાજાઓએ સ્વીકાર્યું નહીં અને રાજાઓએ પોતાની મનમાની કરી. હમ, આપણા પંડિતોને એને સાઇડલાઇન કર્યા. જેમ કે હમ, દશરથ રાજા વશિષ્ઠને તમે રામાયણ જુઓ હમ, તો વશિષ્ઠનું કેવું માન હતું. હમ. બરાબર, ગમે હા તે વસ્તુ હોય તો કે ગુરુદેવને પૂછો. હા. હિતેશભાઈ આવી ગયા? ના, નથી આવ્યા. નથી એવા? ઓફિસમાં ગયા ઈ. ઠીક ઠીક. એટલે તમે સમજો તો તમે બેન સાંભળજો. તમે હિતેશભાઈ ને કહેજો કે આવી રીતે સાહેબ વાત કરતા હતા. તો હા હા. તમે જુઓ કે જ્ઞાન સત્તા સર્વોપરી હતી. હમ, જ્યારે જ્ઞાન સત્તા હિજરાય છે હમ. ત્યારે પ્રશાસન પણ હિજરાય છે. એ બરાબર. પણ દુઃખ અનુભવે છે. તમે જ્યારે જ્ઞાનના મૂળિયા કાપી નાખો છો ત્યારે તમે તમારા મૂળિયા કાપો છો. એટલે સદ્દામ હુસેન જેવો સદ્દામ હુસેન હમ. એને કીધું કે જો મારે ઈરાનને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો બધા શિક્ષકોના 3 ગણા પગાર વધારી દીધા. અને શિક્ષકોને કીધું કે તમે જાજુ કામ કરો. તમે એવું રાષ્ટ્ર ભાવના જગવો કે આ બધા જ જે નવા યુવાનો છે એ બધા જ ડાયરેક્ટ સૈનિકો બને. બરાબર. તો કારણ કે એજ્યુકેશન દ્વારા પ્રાપ્ત થયેલી રાષ્ટ્ર ભાવના એ બધાનું રક્ષણ કરી શકે. પણ જ્યારે તમે કોઈ એક જ્ઞાતિ, એક સમૂહ, એક વિચારધારા એનું જ વર્ચસ્વ આવે છે ત્યારે બીજી બધી જ વિચારધારા છે એ સાઈડમાં આવી જાય. હમ. એટલે એક મોટો માછલો હોય તો નાના માછલા બોલાવે ને કાંઈ ન બોલાવે, ભાગી જાય કે આ મોટો માછલો આવે છે. તો પોતાને જીવતો રાખે કે ત્યાં વેદની વાત કરે કે મોટો માછલો ખાવા આવે તો એની વેદની સાંભળો, હું તમને વેદના મંત્રો સમજાવું. ત્યાં તો તમે પતી ગયા હો. એટલે એજ્યુકેશનમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે લોકો, તમે વિચાર કરો, હું અત્યારેથી એમને કહી દઉં કે તમે આ બધું તમારી જિંદગીમાં પહેલી વાર સાંભળો, તમારી જે ઉંમર હોય તે. તો આ વસ્તુ તમે વિચાર કરી લ્યો કે આપણે જયારે હાઈસ્કૂલમાં ભણતા હોય ત્યારે આ બધું સાંભળવું હોત તો આપણે 8મા 9મા હોત ને આપણે આ હમ. બધું સાંભળવું હોત તો. કારણ કે અમને લોકોને તમારી પાસે પહોંચવા જ નથી દીધા. બરાબર.
અમે ખૂબ જ મફત ભણાવવા માંગે. હું મારે ત્યાં દર મંગળવારે તમારી ઈચ્છા હોય તો કેજો, દર મંગળવારે 9 થી 10 રાત્રે અને દર ગુરુવારે રાત્રે 9 થી 10 ફ્રી ઓફ સંસ્કૃત શીખવાડું છું આખી દુનિયાને. બરાબર. માન 25-30 લોકો ભેગા થાય. અને બરાબર. બેનો એ તો ઠામ વાસણ ઉટકાઈ ગયા હોય, ફ્રી થઈ ગયા હોય, રસોઈનું બધામાંથી પરવારી ગયા હોય, તો એટલે 9 વાગ્યાનો ટાઈમ રાખ્યો. 9 થી 10 તો બેસો. 9 થી 10 ટીવી જોવાનો ટાઈમ, ટીવી ને બદલે આ જુઓ. બરાબર. તોય જાજા લોકો નથી ભેગા થતા. મફત તમને આપીએ છીએ, સંસ્કૃત શીખવીએ છીએ, તો પણ નહીં. અને મારે તો ત્યાં કેટલાય સાસુ વહુ ને એનો દીકરો ત્રણેય ભેગા બે, ત્રણેય સાંભળતા હોય. તો વસ્તુ સ્થિતિ એ છે કે વેદ છે એની વિદ્યા, આપણી જે પ્રાચીન ભારતીય વિદ્યા કહેવાય, એ વેદ વિદ્યા એ એક સામાન્ય માણસને પણ એને ખબર નથી. કેટલાને તો ક્યાં વારે પૂછું છે કે આવો, ગુરુવાર? હા, ગુરુવારે રાત્રે 9 વાગે, મંગળવારે રાત્રે 9 વાગે. 9 ને 2 મિનિટ થાય એટલે બંધ થઈ જાય લિંક. 9 વાગે તમારે હાજર રહે એવું જ પડે. કારણ કે પછી વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરે કે મને એડ કરો, મને એડ કરો. બરાબર. 9 ને 2 કે 9 ને 3 મિનિટે બંધ કરી દે. 3 મિનિટ રાખે ખુલ્લી. જેટલા આવ્યા એટલા આવી જાવ. તો હવે આપણે સમજીએ કે આ એક વેદનો મંત્ર છે, નિશુ સિદ્ધ ગણપતે ગણેશુ. તો આ રિસર્ચ કરતા ખબર પડી કે આ ગણપતિ નામ છે, તો પણ આ ગણપતિનો મંત્ર નથી, આ ઇન્દ્રનો મંત્ર છે. ગણપતિનો મંત્ર નથી, ઇન્દ્રનો છે. ઇન્દ્રને ગણપતિ કીધો છે. તો એવું સંશોધનકારોએ કીધું. આ વેદના મંત્રમાં છે. આ વેદના મંત્રના ક્રમ છે. તો એને આ કીધું આ મંત્રમાં કે ગણપતે છે. તો અજ્ઞાની માણસો કે આ વેદમાં ગણપતિ ભગવાનનું નામ છે, આર્યું. ખોટી વાત છે. એટલે એક જ વસ્તુ, એક જ જ્ઞાનને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. કે તમને કાંઈ નથી ખબર પડતી, એટલે અત્યારે હું ગમે ખોટું બોલું, તમે તો હાથ પાડવાના છો કે હા સાહેબ બરાબર, તમે કહ્યું સાચી વાત, પણ મારાથી ખોટું બોલાતું નથી. તમે એવા કેટલાય મંત્ર જોયા કે એમાં ચોખ્ખું ગણપતિ એમ લખ્યું હોય, પણ આનું આપણા વેદના ઋષિએ જે એક પ્રકારના આર્યો છે ને ગણ કહેવાય, ને એનો સ્વામી, આર્યોનો સ્વામી ઇન્દ્ર હતો. ઇન્દ્ર છે એ શક્તિ છે, મેગ્નેટિક શક્તિ છે. ઇન્દ્ર છે એ બોડી નથી, અગ્નિ દેવતા એ બોડી નથી, એ શરીર નથી, એક શક્તિ છે. એટલે વેદની અંદર પ્રકૃતિના તત્વો હતા, એ બધા ને દેવતા માનવામાં આવ્યા છે. દેવતા છે એ દેવ નથી, એ દેવની શક્તિ છે. દેવની શક્તિને દેવતા કહેવાય. અને શક્તિ જેમાં નિવાસ કરે છે એને દેવ કહેવાય. આટલી વસ્તુ છે, એને સમજતા અંગ્રેજોને વાર લાગે, બરાબર છે. આપણને ક્યાંથી વાર લાગે? આ તો આપણું જ મટીરિયલ છે, આપણો જ માલ છે. આપણે એને સમજી શકતા નથી. ઋગ્વેદના 2 નામ છે, લખો. ઋગ્વેદના નામ છે એક દશતઈ. દશતઈ આ ઋગ્વેદનું એક નામ છે. ઋગ્વેદનું બીજું નામ છે હોતૃવેદ. હોતૃવેદ આ ઋગ્વેદના 2 નામ છે. તો આ વેદ છે, આ એનો ઉપવેદ છે. આયુર્વેદ છે એ ઋગ્વેદનો ઉપવેદ છે. એટલે આ મુખ્ય વેદ, આ ઉપવેદ, અને આ એના પર્યાય. દશતઈ અને હોતૃવેદ એના પર્યાય શબ્દ કહેવાય. એટલે મૂળ વેદ, એના વધારાના બીજા 2 નામ, અને એનો પર્યાય શબ્દ, એનો ઉપવેદ. ઉપવેદ એટલે બીજા નંબરમાં આયુર્વેદ પણ છે. એમાં આયુર્વિજ્ઞાનની પણ ઘણી બધી વાતો છે. એટલે આ મુખ્ય વેદ અને આ ગૌણ વેદ. એ રીતે યજુર્વેદ આ બીજો વેદ છે, યજુર્વેદ. યજુર્વેદના 2 નામ છે, ધનુર્વેદ અને સ્થાપત્ય વેદ. ધનુર્વેદ અને સ્થાપત્ય વેદ.
તો યજુર્વેદના આ બે બીજા નામ છે અને એના ઉપવેદ પણ છે. ધનુર્વેદ ને સ્થાપત્યવેદ એના ઉપનામે છે અને એના પર્યાય શબ્દો પણ છે. એટલે યજુર્વેદની જગ્યાએ તમે ધનુર્વેદ શબ્દ વાપરી શકો. સ્થાપત્યવેદ એટલે આપણી ટોટલ મંદિર બાંધકામની, મહેલ બાંધકામની જે કઈ વિદ્યા છે એ વિદ્યા યજુર્વેદમાં છે. સ્થાપત્ય એટલે આપણું સ્કલ્પચર કહેવાય. સ્કલ્પચરની આ વિદ્યા છે સ્થાપત્યવેદ. એવી રીતે સામવેદ. સામવેદનો ઉપવેદ છે ગાંધર્વવેદ. ગાંધર્વવેદ. ગાંધર્વવેદમાં 3 વસ્તુ આવે, 3 કામ આવે. સંગીત આવે, નૃત્ય આવે અને ગાયન આવે. ગાના બજાના ઓર નાચના સંગીતમાં ગાંધર્વવેદ. એટલે યક્ષ, ગંધર્વ અને કિન્નરો આ 3 લોકો ગાયકો હતા. યક્ષો છે વાદ્યકારો હતા, ગંધર્વો છે નૃત્યકારો હતા અને કિન્નરો છે ગાયકો હતા. ગાંધર્વવેદ ની અંદર 3 આવે કે યક્ષો બધા ભેગા થાય અને સંગીત વગાડે, દેવતાઓનું મનોરંજન કરે. ગંધર્વો ભેગા થાય એ નૃત્ય કરે. જે મંદિરમાં ભરતનાટ્યમ, કથકલી બધા કરે એ મંદિરમાં કરતા. કારણ કે પેલા દેવતાઓ હતા, દેવતાઓની સામે, હવે દેવતાઓની મૂર્તિની સામે કરીએ છીએ. એ ગંધર્વવેદ છે. અને અથર્વવેદ છે એના બીજા ઘણા બધા નામ છે. અથર્વવેદ ને ભૃગવંગીરો વેદ કહેવાય, ક્ષત્રવેદ કહેવાય, મહીવેદ કહેવાય. બધા અથર્વવેદના નામ છે. ભેષજ્ય વેદ કહેવાય. તો આ એના ઉપવેદો છે. ઉપવેદોના પણ ઘણા બધા નામ છે. કારણ કે અથર્વવેદ સુધીમાં દુનિયાની અંદર ઘણું બધું સાહિત્ય બીજું આવવા માંડી ગયું હતું. એટલે આ છેલ્લો વેદ છે. એટલે આ બીજા બધા કરતા થોડો મોડર્ન છે. આ બધા વેદો 3 વેદો રચાઈ ગયા પછી કેટલાય વર્ષો પછી આ વેદ રચાયો. અને સર્પવેદ કહેવાય, અર્થવેદ કહેવાય, પિશાચ વેદ કહેવાય, અસુરવેદ કહેવાય, ઇતિહાસ વેદ કહેવાય, પુરાણ વેદ કહેવાય. આ બધા એના બીજા નામ છે. એટલે હવે તમારે સમજવું પડે કે આ જે વેદ છે એના માટે શબ્દ છે વૈદિક વાંગ્મય. વૈદિક વાંગ્મયનું ગુજરાતી થાય વૈદિક સાહિત્ય. વૈદિક વાંગ્મય એટલે વૈદિક સાહિત્ય. વાંગ્મય નો અર્થ, જો વાંગ્મય કેમ લખ્યું છે બરાબર જુઓ કે આ વાંગ્મય તો વૈદિક સાહિત્ય. એટલે આપણને ખબર પડે કે જે વૈદિક વાંગ્મય છે એમાં પછી આવશે કે આ જે ઋગ્વેદ છે એનું વિભાજન લખો કે એનું એક મંડલ ક્રમથી વિભાજન છે, એનું અષ્ટક ક્રમથી વિભાજન છે. મંડલ ક્રમથી વિભાજન છે તમને બતાવો. જો આ છે એ એનું મંડલ ક્રમથી વિભાજન. ઋગ્વેદ તો કે પ્રથમ મંડલ, એનું પહેલું અષ્ટક, પહેલો અધ્યાય, પહેલું સૂક્ત. એટલે મંડલ ક્રમથી આપેલું સૂક્ત, પ્રથમ અષ્ટક થી આપેલું સૂક્ત. સૂક્ત એટલે લખો વેદના મંત્રોનો સમૂહ. જેમ કે આ પ્રથમ સૂક્ત છે એ તમે જુઓ કે આ પ્રથમ સૂક્ત છે તો એની અંદર 9 મંત્રો છે. પછી બીજું સૂક્ત આવ્યું. સૂક્ત એટલે તમે જેને અધ્યાય કહો છો, તમારા મતે જેને અધ્યાય કહેવાય એ વેદમાં એને સૂક્ત કહેવાય. એટલે આ એનો પહેલો મંત્ર વેદનો, ઋગ્વેદનો પહેલો મંત્ર, એનું પહેલું સૂક્ત. સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું, સારી રીતે ગવાયેલું. સૂક્ત વિશે લખો કે સૂક્ત હોય તો એના ઋષિ હોય, સૂક્ત હોય તો એના દેવતા હોય, ને સૂક્ત હોય તો એના છંદ હોય.
ફરજિયાત આટલું તો હોય જ. આ સૂક્ત કયા ઋષિએ સ્મરણ કર્યું હતું? તો મધુચ્છંદા નામના ઋષિને આ સૂક્ત ધ્યાન અવસ્થામાં આવ્યું. ઋષિનું નામ મધુચ્છંદા છે, ઋષિ છે. કયા દેવતાને ઉદ્દેશીને આ સૂક્ત બોલાયેલું છે? તો કે અગ્નિ દેવતા. એટલે અહીંથી અગ્નિથી શરૂ કર્યું. અગ્નિ દેવતાનું સૂક્ત છે. છંદ એનો કયો છે? તો ગાયત્રી છંદ છે. તો ગાયત્રી છંદમાં લખેલું. ગાયત્રી છંદ કોને કહેવાય? ગાયત્રી છંદના 24 અક્ષર હોય. જો 24 અક્ષર બતાવો. 1 2 3 4 5 6 7 8. આ 8. પાછું 9 10 11 12 13 14 15 ને 16. આમાં અડધો નહીં ગણાય. 16 17 18 19 20 21 22 23 24 અડધો નહીં ગણાય. આ 24 અક્ષર બધા જ છે 24 અક્ષરના છે. એટલે એને ગાયત્રી છંદ કહેવાય. આ વૈદિક છંદ છે, ગાયત્રી છંદ. દરેક સૂક્ત હોય એટલે એમાં શું હોય? ઋષિ હોય, સૂક્તના દેવતા હોય, સૂક્તનો છંદ હોય. આ છંદને આધારે ગાવાનું હોય. એટલે ગાય તમારે સીધું એનું પારાયણ ચાલુ કરી દેવાનું. આ બધું ઋષિઓને મોઢે હતું આ તમામ વસ્તુ. આ જે બધા છે ટોટલ વિચાર કરો કે આ કેટલો દળદાર ગ્રંથ છે. તમે જોઈ લ્યો આ ગ્રંથ ઋગ્વેદનો. તો આ જે છે એ ઋગ્વેદનો નામનો ગ્રંથ થયો. તો એની અંદર આપણે જોતા હતા એ પ્રમાણે ઋગ્વેદમાં કે એનું સૂક્તનું વિભાજન છે. તો સૂક્તો કેવા છે? કેટલાક એવા ધાર્મિક સૂક્તો હોય. એટલે એમાં લખો દેવતાઓના અર્ચનના સૂક્તો. ધાર્મિક સૂક્તો એટલે શું? દેવતાઓના અર્ચનના સૂક્તો. એટલે યજ્ઞનું વિધિ વિધાન કરવા હોય એના સૂક્તો. એને ધાર્મિક સૂક્તો કહેવાય. વિધિ વિધાનના સૂક્તો. બીજા કેટલાક સૂક્તો છે એ સૂક્તને દાર્શનિક સૂક્ત કહેવાય. દાર્શનિક સૂક્તને ઇંગ્લિશમાં કહેવાય ફિલોસોફિકલ સૂક્તો. બીજાના કેટલાક છે એ ભૌતિક વિદ્યાના, પૈસા કેમ કમાવા, ધન કેવી રીતે પ્રાપ્ત કરવું, સાચી રીતે, ખોટી રીતે નહીં, ચોરી નહીં, ભૌતિક વિદ્યાના લગતા સૂક્તો. બીજા કેટલાક છે સંવાદ સૂક્તો. એની અંદર ડાયલોગ હોય કે પછી આને આમ કીધું, આને આમ કીધું. સંવાદ સૂક્તો. ડાયલોગ હિમ્ન કહેવાય. બીજા કેટલાક છે આપરી સૂક્તો. એમાં નિશ્ચિત કરેલા ગૌણ દેવતાની સ્તુતિ હોય. આમાં મુખ્ય દેવતાની સ્તુતિ હોય ધાર્મિકમાં. તો અહીંયા આપરી સૂક્તમાં ગૌણ દેવતાની સ્તુતિ હોય. એને આપરી સૂક્ત કહેવાય. પછી આવશે કે દરેક ગ્રંથો એના બ્રાહ્મણ ગ્રંથો હોય. બ્રાહ્મણ ગ્રંથો એટલે યજ્ઞ વિષયક ગ્રંથો કહેવાય. ઋગ્વેદનો ના 2 બ્રાહ્મણ ગ્રંથો છે. એક ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, ઐતરેય બ્રાહ્મણ. બીજું છે કૌશિતકી બ્રાહ્મણ ગ્રંથ. બ્રાહ્મણ નો અર્થ બ્રાહ્મણ જ્ઞાતિ સમજવાની જ નથી. કોઈ બ્રાહ્મણે લઈ ન લેવું કે અમારા ગ્રંથ છે. બ્રાહ્મણ એટલે યજ્ઞ કર્મ કરવાના ગ્રંથો. યજ્ઞ કર્મ શ્રેષ્ઠ કેવી રીતે કરી શકાય એના ગ્રંથો, એ બ્રાહ્મણ ગ્રંથો છે. એટલે ઋગ્વેદના 2 બ્રાહ્મણ ગ્રંથો છે કે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, એક કૌશિતકી. જો કૌશિતકી કેમ લખ્યું છે જોઈ લ્યો બરાબર. કૌશિતકી બ્રાહ્મણ ગ્રંથ.
એવી રીતે ઋગ્વેદના આરણ્યક ગ્રંથો હોય. આ પેલા બ્રાહ્મણ ગ્રંથો, પછી આરણ્યક ગ્રંથો. આરણ્યક એટલે અરણ્યમાં, એ પણ લખો, જંગલમાં જઈને કરવામાં આવતી વિશેષ પ્રકારની સાધના. વનમાં જઈને કરવામાં આવતી વિશેષ પ્રકારની સાધના, એટલે એને અરણ્ય કહેવાય. વન માટે અરણ્ય શબ્દ છે. આપણે આ શબ્દ લખીએ છીએ અભય અરણ્ય, એટલે અભય અરણ્ય. એ સરકાર નથી સાચું લખી શકતી. એવી સ્થિતિ છે. ઋગ્વેદના 2 આરણ્યક ગ્રંથો છે. એક ઐતરેય આરણ્યક, એમાં પાછળ બોલી દેવાનું આરણ્યક, આમાં પાછળ બોલી દેવાનું શું બોલવાનું? બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જ્ઞાતિ નહીં. તો આ છે ઐતરેય આરણ્યક. ઐતરેય આરણ્યક. આરણ્યક ગ્રંથોમાં બીજું શંખાયન આરણ્યક. અહીંયા જે લખ્યું છે, અહીંયા શંખાયન પ્રકારના બ્રાહ્મણો, શંખાયન પ્રકારના સાધનો, સાધકો, એ જે સાધના કરે, જે પદ્ધતિથી કરે, તો એ શંખાયન આરણ્યક કહેવાય. અરણ્ય એટલે જંગલ. ઋગ્વેદના ઉપનિષદ ગ્રંથો કેટલા છે? એવો પ્રશ્ન પૂછે તો શું જવાબ આપો? ઋગ્વેદ ગ્રંથો તો આટલા છે. તો ઋગ્વેદના બીજા ગ્રંથો કયા કયા છે? ઋગ્વેદમાંથી ઉત્પન્ન થયા હોય તો કે ઋગ્વેદના ઉપનિષદ ગ્રંથો જ છે. તો એ કયા કયા ઉપનિષદ, એ આપણે જાણવું પડે. એટલે ઋગ્વેદના ઉપનિષદો એના પછી આવે. પેલા ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો 2, ઋગ્વેદના આરણ્યક ગ્રંથો 2, એક ઐતરેય આરણ્યક અને બીજું શંખાયન આરણ્યક. પછી આવશે ઋગ્વેદીય ઉપનિષદ ગ્રંથા, ઋગ્વેદ સંબંધી ઉપનિષદના ગ્રંથો. ઉપનિષદના ગ્રંથો પેલા બ્રાહ્મણ ગ્રંથો હતા, પછી આરણ્યક ગ્રંથો હતા, પછી ઉપનિષદ ગ્રંથો. જો હવે વેદનો કારોબાર વધતો જાય છે, એટલે ઉપનિષદ ગ્રંથો કીધા. એમાં ઋગ્વેદીય શિક્ષા ગ્રંથા, ઋગ્વેદના એજ્યુકેશન આપનારા ગ્રંથો, શીખવનારા ગ્રંથો. તો આ રીતે તમામ જે વિષયો છે એ આવી જાય. જુઓ, ઋગ્વેદના શિક્ષણ ગ્રંથો આટલા છે: પાણિનીય શિક્ષા, સ્વરાંકુશા શિક્ષા, ષોડશ શ્લોકી. શિક્ષાને સમજવા માટે ષોડશ શ્લોકી, 16 શ્લોકની. અને છેલ્લું છે એ ચોથું છે શૈશિરીય શિક્ષા. શૈશિરીય બરાબર લખજો. અને પાંચમું છે એ આપિશલી શિક્ષા. આ બધા શિક્ષા ગ્રંથો. શિક્ષા એટલે શિક્ષા કરવાની નથી, એમાં શિક્ષણ આપવાનું છે. માણસો ખોટું અર્થઘટન કરે છે, નોલેજ ન હોય ને એટલે એવું થાય. તો આવા બધા ગ્રંથો છે. આને આધારે પ્રશ્ન થવો જોઈએ. તમે પેલા પ્રશ્ન કરો, પછી હું કરું. સાહેબ, દર્શન શાસ્ત્રો, હે દર્શન શાસ્ત્રો. હા, દર્શન શાસ્ત્રો લખો.
એના જે દર્શન ગ્રંથો છે એમાં ન્યાય દર્શન પેલું લખો. પેલું દર્શન એ ન્યાય દર્શન. એ વેદમાંથી જ આવેલા છે ને? આ વેદમાંથી જ આવેલા. બરાબર. બરાબર. બીજું લખો વૈશેષિક દર્શન. પેલું ન્યાય દર્શન, બીજું વૈશેષિક દર્શન. જો આ પુસ્તક છે ભારતીય દર્શન. બરાબર. બરાબર. વેદમાંથી. શેમાંથી આવ્યા? હવે ઋગ્વેદમાંથી જ આવ્યા. હવે એનું તમને અનુક્રમણિક જ લખાઈ દો. જો આ પેલું ન્યાય દર્શન, આ તમે જોઈ જોઈને લખી શકો. ન્યાય દર્શન. બીજું વૈશેષિક દર્શન જુઓ. એટલે આ પેલું તો પ્રસ્તાવના છે એટલે અહીંથી ગણજો. આ પેલું ન્યાય દર્શન. હવે મને દર્શન નું કોને પૂછ્યું? મેં દિલુભાઈ. દિલુભા. હાજી. ન્યાયનો અર્થ શું થાય કયો? ને એટલે સરખે સરખું. હાવ ખોટું. હવે તો વિશ્વાસ નહીં બે કે હું કે છે. હા. લખો ન્યાયનો અર્થ થાય પૂર્ણ જ્ઞાન. ન્યાય એટલે સંપૂર્ણ જ્ઞાન એમ થાય. હા. એટલે આપણે સામાન્ય લોકો જે અર્થ કરતા હોય ને ન થાય આમાં. હા, બરાબર. ન્યાય એટલે ઓલો પોલિટિકલ નથી કે ભાઈ અમને ન્યાય અપાવો ભાઈ, અમને ન્યાય મળવો જોઈએ, એ અર્થ નથી. ન્યાયનો અર્થ થાય અલ્ટિમેટ નોલેજ. બરાબર. વૈશેષિક દર્શન. પછી ત્રીજું સાંખ્ય દર્શન. ત્રીજું છે આ. ચોથું યોગ દર્શન. બરાબર. પાંચમું પૂર્વ મીમાંસા ને છઠ્ઠું ઉત્તર મીમાંસા. બરાબર. હાજી. આ બધા દર્શનો મેં ભણાવ્યા. બરાબર. બહુ વાર લાગે પણ મેં ભણાવ્યા છે. હા. મારો મુખ્ય વિષય જ છે ને દર્શન છે. બરાબર. એટલે ન્યાય દર્શન છે એમાં એના રચયિતા લખો ગૌતમ મુનિ. ન્યાયના ગૌતમ એના રચયિતા. રચયિતા યને રસ્વઈ રચયિતા. વૈશેષિક દર્શનના કણાદ. વૈશેષિક દર્શનના કણાદ. કણાદ મુનિ. સાંખ્ય દર્શનના કપિલ. કપિલ મુનિએ સાંખ્ય દર્શન લખ્યું. યોગ દર્શનના તમને બધાને આવડતું હશે. પતંજલિ. પતંજલિ. યોગ દર્શનના પતંજલિ. હા. પછી પૂર્વ મીમાંસા દર્શન. પૂર્વ મીમાંસા દર્શનના જૈમિની. જ ઉપર બે માતર, પછી મને રસ્વઈ અને ન ને રસ્વઈ. જૈમિની. અને ઉત્તર મીમાંસા છેલ્લી લાસ્ટ એના બાદરાયણ. પાણીની વ્યાકરણ શાસ્ત્રના. હે પાણીની ઈ વ્યાકરણ શાસ્ત્ર. એ વ્યાકરણ શાસ્ત્રના એ અલગ વસ્તુ છે. એ વેદાંગ માં આવે. આ બધા વેદાંત માં આવે. બરાબર. આ તો ખાલી તમે નામ સાંભળી લ્યો ને
ત્યાં હા. તમારો કોર્સ પૂરો થઈ જાય એટલું છે આમાં. હા સાચી વાત છે. બરાબર, આપણો સમય થઈ ગયો છે. હાજી બરાબર, આ બધી જ હાજી વસ્તુમાં વાંચીને તમારે પ્રશ્નો પૂછવાના. નવા પીરિયડ આપણે પાછો વર્ક શરૂ કરીએ ને ત્યારે હાજી હજી ન આવ્યા હોય ત્યાં થોડુંક પ્રશ્ન પૂછી લેવા. હાજી હાજી બરાબર, ચાલો. હાજી ઓકે હાજી ઓકે, નમસ્તે. નમસ્તે.